નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પરીક્ષાની જે આપણી સિરીઝ આપણે ચાલુ કરેલી છે એમાં પ્રકરણ નંબર બરાબર છે 1 એ પૂર્ણ થઈ ગયું છે। આજે આપણે વિડીયોમાં પ્રકરણ નંબર 2 ની શરૂઆત કરવા જઈ રહી છે, જે તમારી માનસિક યોગ્યતા કસોટી છે બરાબર છે। એમાં પ્રકરણ નંબર 2 આપણું છે સમાન આકૃતિ નક્કી કરો। સાવ સહેલું ચેપ્ટર છે છોકરાઓ। અહીંયા જે આકૃતિ આપેલી હોય એવી આ 4 ઓપ્શનમાંથી ગોતવાની રહેશે બરાબર। એટલે સાવ સહેલું ચેપ્ટર કહી શકાય। આ સફરજનનું ચિત્ર છે, આમાંથી સફરજનનું ચિત્ર ગોતવાનું છે। તો આ આકૃતિ છે, તો આપણો જવાબ છોકરાઓ પહેલી આકૃતિમાં શું આવશે? તો કે સી જવાબ આવશે બરાબર। આટલી સરળ આકૃતિઓ તમારે ગોતવાની છે, બીજું તમારે અહીંયા કાંઈ કરવાનું રહેતું નથી બરાબર। હવે તમે આટલી સરળતાથી આ આકૃતિઓ શોધી શકો છો। તો અહીંયા હવે આપણે પહેલી આકૃતિ જોઈ ગયા, હવે આપણે બીજી આકૃતિ જોવાની છે। બીજી આકૃતિમાં શું છે? તો કે આના જેવી આકૃતિ તમારે અહીંયા ગોતવાની છે। સૌપ્રથમ આપણે અહીંયાથી હવે ક્રિટિકલ મેથડ એટલે કે જે ઓપ્શન નહીં આવતો હોય કાઢતા જશું, એટલે જેના કારણે સરળતાથી આપણે જે ઓપ્શન આવતો હોય એની ખબર પડી જાય। પહેલા સૌપ્રથમ શું કરશો? આવા બે એરા હોવા જોઈએ। તો જો આમાં છે, આમાં છે, આમાં છે, પણ આમાં નથી એટલે આ ઓપ્શન નીકળી ગયો। પછી બીજો ઓપ્શન જો અહીંયા બે ગોળ હોવા જોઈએ, આમાં નથી એટલે આ ઓપ્શન પણ નીકળી ગયો। પછી ત્રીજું જો અહીંયા નીચે આવું ગોળ હોવું જોઈએ, આમાં પણ નથી તો આ ઓપ્શન નીકળી ગયો। તો આપણો ઓપ્શન શું આવે છોકરાઓ? તો કે આપણો ઓપ્શન સી જવાબ આવે છે। શું આવે છે? તો કે આપણો ઓપ્શન સી જવાબ આવે છે અને આપણે સરળતાથી છે એ ટીક કરી શકીએ છીએ। ચાલો એના પછી આપણે જોઈશું 3 નંબરની આકૃતિ। 3 નંબરની આકૃતિમાં ખાસ જોવાનું છે કે એમાંથી કયો જવાબ આવે। તો એક તો પહેલા તો આ બાજુ લટકતું હોવું જોઈએ, તો જો આમાં છે એ બાજુ નથી લટકતું એ વસ્તુ છે। બીજું કે આ છે એ ચોરસની ઉપર જ આવવું જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો આ ચોરસની બહાર જાય છે, આ પણ ચોરસની બહાર જાય છે, તો 3 ઓપ્શન નીકળી ગયા। તો હવે છેલ્લો એક જ હોય તો એ ઓપ્શન, તો એ આપણો છોકરાઓ શું આવશે? તો કે એ છોકરાઓ આપણો જવાબ આવશે ને એ આપણે ટીક કરી દઈશું। એના પછી આપણે જોઈશું 4 નંબરની આકૃતિ। 4 નંબરની આકૃતિમાં પણ અહીંયા જોવાનું છે। ચાલો અહીંયાથી આ મંદિરથી નીકળતા હોવા જોઈએ, તો અહીંયા તમે જોશો તો આમાંથી બહારથી નીકળે છે। જો આમાંથી કેવા થઈ છે? તો કે બહારથી નીકળતા હોય છે બરાબર। એટલે આ ઓપ્શન ના આવે, આમાંથી આવી શકે, આમાંથી આવી શકે, આમાંથી પણ આવી શકે। ચાલો હવે એ વસ્તુ થઈ ગઈ। બીજું કે અહીંયા અર્ધવર્તુળમાંથી થવું જોઈએ 4 ભાગ થવા જોઈએ, આમાં થાય છે, આમાં પણ થાય છે, આમાં નથી થતો, તો આ ઓપ્શન પણ નીકળી ગયો। હવે અહીંયા ખાસ જોજો, આ 4 ભાગ છે એમાં જગ્યા વધારે છે, આમાં જગ્યા ઓછી છે, આ ઓપ્શન પણ નીકળી ગયો। તો આપણો છોકરો જવાબ શું આવે? તો કે આપણો છોકરાઓ જવાબ અહીંયા બી ઓપ્શન આવશે। શું આવશે? તો કે બી ઓપ્શન ચોથા પ્રશ્નમાં આવશે। ચાલો એના પછી આપણે 5મા નંબરનું જોવાનું છે। શું જોવાનું છે? તો કે 5મા નંબર છે એ આપણે જોવાનું રહેશે। શું જોવાનું રહેશે? તો કે આપણે 5મો નંબર છે એ જોઈશું બરાબર। ટેકનિકલ કારણસર આપણે જરીક જોઈ લઈએ। અહીંયા આપણે 5મી નંબરની આકૃતિ જોવાની છે છોકરાઓ। ચોથા નંબરની આકૃતિ આપણે જોઈ ગયા। હવે 5મા નંબરની આકૃતિ આ રીતે થવું જોઈએ। જો વર્તુળમાં 4 છે, અલગ અલગ જગ્યાએ આવવા જોઈએ, એની જગ્યાએ તમે અહીંયા જોશો તો જો અહીંયા ભેરા 2 થઈ જાય છે, એવું ન થાય એટલે આ ઓપ્શન નીકળી ગયો। અહીંયા પણ જો આ 2 ભેરા થઈ જાય એટલે આ ઓપ્શન પણ નીકળી ગયો। અહીંયા પણ ભેરા થઈ જાય છે, આ ઓપ્શન નીકળી ગયો। તો આપણો જવાબ શું આવે છોકરાઓ? તો કે આપણો જવાબ છોકરાઓ બી આવશે। શું આવશે? તો કે આપણો જવાબ બી આવશે। ચાલો એના પછી આપણે જોઈશું 6 નંબરની આકૃતિ। આ રીતે ક્યાંક હોવું જોઈએ 2 2, તો આમાં 4 2 છે એટલે આ ઓપ્શન નીકળી જશે બરાબર છે। અહીંયા ખાસ જોજો, આ ઓપ્શન નીકળી ગયો, આ ઓપ્શન પણ નીકળી ગયો, આ ઓપ્શન આવી શકે, આ ઓપ્શન પણ નીકળી ગયો। તો આપણો ઓપ્શન શું આવે છોકરાઓ? તો કે આપણો ઓપ્શન સી જવાબ છોકરાઓ આવે છે। શું આવશે? તો કે ઓપ્શન સી જવાબ આવશે। ચાલો 7મા નંબરની આકૃતિ જો। 7મા નંબરની આકૃતિમાં તમારે શું કરવાનું છે? વચ્ચે ગોળ આવતું જઈને આ 4 ભાગ અહીંયા આવી શકે, અહીંયા કંઈક નથી એટલે આ નીકળી ગયો, આમાંય નથી એટલે આ નીકળી ગયો, આમાંય નથી આ નીકળી ગયો। તો આપણો ઓપ્શન છે એ આવે છે, જે આના જેવો જ દેખાય છે અને તમારો જવાબ પણ છોકરાઓ એ જ આવશે બરાબર છે। પછી આપણે 8 નંબરની આકૃતિ બરાબર, જોવામાં થોડીક તકલીફ પડતી હોય તો થોડું ધ્યાન રાખજો। અહીંયા છે એ ડાર્ક છે, અહીંયા છે એ આ છે, આ ભાગ આ રીતે છે, આ 3 4 લીટા છે। તો જો અહીંયા ડાર્ક છે બરાબર છે, અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ ભાગ છે એ ઘાટો છે, આ ખાલી છે એટલે આના ઓપ્શન ના આવે। આ ભાગમાં પણ એવું જ છે બરાબર છે, આ 3 ઓપ્શન આવી શકે। બીજું તમે અહીંયા જોવો છો તો કે અહીંયા 3 લીટા છે, અહીંયા 2 છે એટલે આ ના આવી શકે બરાબર। અહીંયા આમ લીટા હોય એટલે આ પણ ના આવી શકે। એટલે આપણો ઓપ્શન શું હોય તો છોકરાઓ? ડી ઓપ્શન હોય તો જે જવાબ
તમારો ડી અહીંયા આવશે, બરાબર. 8 નંબરની આકૃતિમાં હવે આપણે 9 નંબરની આકૃતિ જોવાની છે. 9 નંબરની આકૃતિ જોતા પહેલા જો આ બાજુ છે તમારે ખાસ જોવાનું છે, તો ઉપર આ બાજુ વળેલું હોય, આમાં છે, આમાં છે, આમાં નથી, આ ઓપ્શન નીકળી ગયો. બીજું તમારે જોવાનું છે નીચે છે એ ડાર્ક હોવું જોઈએ, આમાં આછું છે, આ ઓપ્શન પણ નીકળી ગયો, બરાબર છે. બીજું કે આ ભાગ છે આ બાજુ ફૂટેલો હોવો જોઈએ, જેમાં આમાં આમ છે આ પણ ઓપ્શન નીકળી ગયો, તો આપણો ઓપ્શન શું આવશે? તો કે ઓપ્શન ડી જવાબ આપણો આવશે. શું આવશે? તો કે ઓપ્શન ડી આપણો જવાબ આવશે. ચાલો 10 નંબરની આકૃતિ જોવાની છે આપણે. 10 નંબરની આકૃતિમાં આવું પાંદડું હોવું જોઈએ, તો આ ભાગ અહીંયા અડતો હોય એવો છે, બરાબર છે. અહીંયાથી આ છે, આ આવી શકે નહીં, કારણ કે એમાં તમને એવું જોવા મળતું નથી, એટલે આ ઓપ્શન નહીં આવે. આ ઓપ્શનમાં પણ નીચે જો અહીંયા આ ભાગ આમ છે, અહીંયા નથી, આ ઓપ્શન પણ ના આવે. આ ઓપ્શનમાં તમે જોશો કેટલી બધી ડાળીઓ છે, આ ના આવે, તો આપણો ઓપ્શન શું આવશે છોકરાઓ? તો કે સી જવાબ આવશે. શું આવશે? તો કે આપણો ઓપ્શન સી જવાબ આવશે. ચાલો 11 નંબરની આકૃતિ જોઈ શકાય છે કે આ ભાગ આછો હોવો જોઈએ, આ ભાગ છે એ કેવો છે? તો કે ઘાટો છે, એટલે આ ઓપ્શન નીકળી ગયો, બરાબર. આખો ભાગ છે આ વચ્ચેનો ડાર્ક છે, આમાં નથી, એટલે એ ઓપ્શન પણ નીકળી ગયો. હવે આ બે ઓપ્શન તમારે જોવાના છે, બરાબર છે. આ બે ઓપ્શનમાં તમે જોશો તો અહીંયા તમારે ખાસ નિરીક્ષણ કરી અને જવાબ આપવો પડશે. અહીંયા બે વળાંક વળતો હોવો જોઈએ, તો અહીંયા બેમાં પણ એવું જ થાય છે, એટલે એ બે ઓપ્શનમાં આપણે થોડું કન્ફ્યુઝન વધારે રહેશે. આ ઓપ્શનમાં જો અહીંયા આ ભાગ છે, અહીંયા કંઈક અલગ આકૃતિ છે, આ ઓપ્શન પણ ના આવે, એટલે સી ઓપ્શન આવશે, જે સેમ તમારો એ જેવો જવાબ જોવા મળે છે. ચાલો 12 નંબરની આકૃતિ જો. 12 નંબરની આકૃતિમાં શું છે? આ રીતે ચોરસ થવું જોઈએ, વચ્ચે ગોળ, આ બાજુ ઘાટું, તો આમાં છે, આમાં છે, બરાબર છે. તમારે જોતું રહેવાનું છે, આમાં નથી, એટલે આવો બે ઓપ્શન નીકળી ગયા, બરાબર. હવે આ બેમાં જોવાનું છે. હવે આ બે સ્પર્શતા નથી, એટલે આમાં પણ આ બે સ્પર્શતા નથી, ફાઇનલ છે. હાલો અહીંયા છે, અહીંયા તમે જોઈ શકો છો, જો આ ભાગ છે, આ લીટો આમાં આવવો જોઈએ, આમાં લીટો છે એ આવતો નથી, આ ઓપ્શન પણ નીકળી ગયો. જવાબ શું આવે? કે જવાબ આપણો એ આવે છે. શું આવશે? તો કે જવાબ આપણો એ આવશે. ચાલો 13 નંબરની આકૃતિ જોવાની છે. અહીંયા તમે 13 નંબરની આકૃતિ જો, આવું જ તમારે આકાર આવવો જોઈએ. તો 13 નંબરમાં આકૃતિમાં વચ્ચે ઘાટું હોય એવું બધું છે. અહીંયા છે ગુણાકાર, એટલે આમાં જો પ્લસ છે, આ નીકળી ગયો, આમાં આવી શકે પણ બે ગુણાકાર છે, આ નીકળી ગયો, આમાં બે પ્લસ છે, આ નીકળી ગયો, ઓપ્શન ડી છોકરાઓ તમારો જવાબ આવે. શું આવશે? તો કે ઓપ્શન ડી આપણો જવાબ આવશે. ચાલો 14 નંબરમાં જોવાનું છે. 14 નંબરમાં આપણે આ રીતે આવવું જોઈએ, આમાં કંઈક અલગ જ રીતે આવે છે, એટલે એ ઓપ્શન નીકળી જશે, બરાબર. ઉપર ગોળ આવવું જોઈએ, ચોરસ છે, લઈ નીકળી જશે. આખું ગોળ આવવું જોઈએ, અડધું છે, લઈ નીકળી જશે, એટલે ઓપ્શન એ આપણો જવાબ આવશે. શું આવશે? તો કે ઓપ્શન એ આપણો જવાબ આવશે. ચાલો એના પછી 15 નંબરની આકૃતિ જોવાની છે. 15 નંબરની આકૃતિમાં તમારે શું જોવાનું છે? કે આ ભાગ છે આખો અડતો હોવો જોઈએ, બરાબર. અહીંયા કંઈક એવું લાગે છે, જોઈએ, બરાબર છે. પછી અહીંયા તમારે જો આ નથી સ્પષ્ટ થતો, ખાલી છે, આ ખાલી છે, આમાં ઊંધું છે, લાઈન આવે, તો આપણો ઓપ્શન છોકરાઓ એ જવાબ આવે, જે સેમ તમારા જેવી જ આકૃતિ, આના જેવી જ આકૃતિ દેખાય છે. છોકરાઓ આ ચેપ્ટરના 5 માર્ક તમે સરળતાથી લઈ શકો છો, કારણ કે આ ચેપ્ટર છે એમાં કાંઈ એટલું ખાસ અઘરું હોતું નથી. ચાલો એના પછી આપણે આકૃતિ જોવાની છે. આમાં પણ તમારે એમાંથી જોઈને, બરાબર. અહીંયા ચોરસ ને આમાં નથી, લાઈ નીકળી ગયો, આમાં નથી, લાઈ નીકળી ગયો, અહીંયા તમે જોઈ શકો આ વચ્ચેથી આવે, લાઈ નીકળી ગયો, તો આપણો ઓપ્શન છોકરાઓ ડી આવે, એ આપણો જવાબ રહેશે, બરાબર છે. ઈ સેમ એના જેવો જ છે. ચાલો 17 નંબરની આકૃતિ જોવાની છે. 17 નંબરની આકૃતિમાં શું જોવા મળે છે? તો કે જો આ ભાગ છે અહીંયા વળતા હોવા જોઈએ, બરાબર છે. અહીંયા ખાસ નિરીક્ષણ કરજો, પછી તમારે જોવાનું છે. આ ઉપરની તરફ આમ થાય છે, બરાબર. આમાં છે, આ કદાચ તમે જોઈ શકો, અહીંયા છે, બરાબર. આમાં એક જ દિશા બદલે આ ના આવે, આમાં તમે જોઈ શકો છો, બરાબર છે. આ પણ સામે આવે છે, લાઈ ના આવે. આ જુઓ, અહીંયાથી એક ઉપર નીચે આ આવી શકે, બરાબર. આમાં એક જ દિશામાં છે, લાઈન આવે, આપણો ઓપ્શન છોકરાઓ શું આવશે? તો કે આપણો ઓપ્શન સી જવાબ અહીંયા આવે છે. ચાલો 18 નંબરની આકૃતિ જોવાની છે. 18 નંબરની આકૃતિમાં તમે અહીંયા જોશો તો આ ભાગ ઘાટો હોય, આમાં છે, આમાં નથી, લા નીકળી ગયો, આમાં છે, આમાં છે. એટલે આ બાજુનો ભાગ તો આમાં નથી, એટલે એ નીકળી ગયો, આમાં નથી, એટલે એ નીકળી ગયો, તો આપણો ઓપ્શન છોકરાઓ શું આવે? તો ઓપ્શન સી આવે, જે આપણો જવાબ રહેશે. ચાલો એના પછી આપણે 19 નંબરની આકૃતિ જોવાની છે. 3 બાજુ હોવા જોઈએ. આમાં તમે જોશો
બરાબર છે. તો આમાં નથી એટલે આ નીકળી ગયો, આમાં આવી શકે, આમાં ઉલટું છે એટલે નીકળી ગયો, આમાં 7 છે એટલે નીકળી ગયો, એટલે આપણો ઓપ્શન બી જવાબ આવે. શું આવશે? તો કે ઓપ્શન બી જવાબ આવશે. ચાલો 20 નંબરની આકૃતિ જુઓ. 20 નંબરમાં શું છે તમારે કે 20 નંબરની આકૃતિમાં આવો આકાર થવો જોઈએ, આ રીતે છે, બરાબર. આમાં જો કંઈક લાગે છે, આમાં તો અલગ છે, આમાંય અલગ છે, આમાંય અલગ છે, તો આપણો ઓપ્શન છોકરાઓ શું આવે? તો કે આપણો ઓપ્શન એ જવાબ આવશે, બરાબર છે. પછી 21 નંબરની આકૃતિ આપણે જોવાની છે. 21 નંબરની આકૃતિમાં જો પહેલા ગોળ આવતું હોય એ જોવાનું છે. તો 4 એ 4માં છે, નીચે લીટાવાળું તો એક આમાં નથી, જવા દો, આ 3માં છે. ઉપર એરાવાળું, ચાલો આમાં જો ઉલટું છે એટલે આ નીકળી ગયો, આમાં છે, આમાં છે. નીચે આ ભાગ ખુલતો હોય, આમાં નથી, લા નીકળી ગયો. આપણો ઓપ્શન શું આવશે? ડી જવાબ આવશે. છોકરાઓ તમારે અહીંયા ખાસ નવોદયમાં આ જ રીતે ઓપ્શન કાઢતા શીખશો તો તમારી ભૂલ પડવાની પણ સંભાવના ઓછી છે, ખોટા પણ નહીં પડે અને તમને સારા એવા માર્ક આવશે અને તમે ધોરણ નવોદયની બરાબર 5માં આવતી નવોદયની પરીક્ષા પાસ કરી અને તમે જે પણ આગળ તમારું સપનું છે એ પૂરું કરી શકશો. ચાલો અહીંયા 22 નંબરની આકૃતિ જોવાની છે. આ ભાગ આવવો જોઈએ. જો અહીંયા છે, આ બે ભાગ ખાલી રહેવા જોઈએ, આમાં નથી, આ નીકળી ગયો, આમાં છે, આમાં છે, બરાબર છે. પછી આ ભાગ છે આવા થવા જોઈએ, તો આમાં માનો કે એવું કંઈક થાય છે, આમાં જો કંઈક જો આ ચોરસ વચ્ચે છે એ નથી થતું, બરાબર. આમાં એવું ચોરસ નથી, લાઈને આવે તો આપણો ઓપ્શન છોકરાઓ શું આવશે? તો કે ઓપ્શન આપણો એ જવાબ આવશે. શું આવશે? તો કે ઓપ્શન આપણો એ જવાબ આવશે. ચાલો 23 પછી 23 નંબરની આકૃતિ આપણે જોવાની છે. 23 નંબરની આકૃતિમાં ત્રિકોણ વચ્ચે આ રીતે બનતું જે આવી શકે, બરાબર છે. અહીંયા જોતા જાજો, અહીંયા ઉપર છે, બરાબર, એવું ગોળ જેવું થતું હોય, અહીંયા ખાસ આપણે નિરીક્ષણ કરી અને આ ભાગ જોવાનો છે. અહીંયાથી આ કદાચ આવી શકે, પણ જો અહીંયા આ ભાગ અહીંયા નથી એટલે આ નીકળી ગયો, આમાં કઈ છે, આમાં એ નથી એટલે એ નીકળી ગયો, આ કદાચ હોઈ શકે પણ અહીંયા નીચે નથી થતો એટલે એ નીકળી ગયો. એટલે આપણો ઓપ્શન છોકરાઓ શું આવશે? તો કે આપણો ઓપ્શન બી જવાબ આવશે. શું આવશે? કે આપણો ઓપ્શન બી જવાબ આવશે. ચાલો એના પછી 24 નંબરની આકૃતિ આપણે જોવાની છે. 24 નંબરની આકૃતિમાં વર્તુળ ક્રોસ થવું જોઈએ, આમાં નથી થતું, આમાં કંઈક અલગ થાય છે, બરાબર છે. આ કદાચ આવી શકે, આમાં ઉલટું થાય છે, એટલે આપણો ઓપ્શન શું આવશે? તો આપણો ઓપ્શન સી જવાબ આવશે. સાવ સહેલી આકૃતિઓ છે, સરળતાથી તમે કરી શકો એવી આકૃતિઓ છે, તમારે બીજી કઈ વસ્તુ જોવાની નથી. ચાલો 25 નંબરની આકૃતિ જુઓ. 25 નંબરની આકૃતિમાં શું છે? તો કે 3 વર્તુળ હોય છે, આમાં ચોથા જેવું આવે, આ ના આવી શકે, આ આવી શકે, આમાં એમ જ છે, આમાં એવું જ છે, એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ આવશે. શું આવશે? તો કે ઓપ્શન નંબર છોકરાઓ આપણો બી જવાબ આવશે. ચાલો એના પછી છે 25 નંબર છે, બરાબર છે. આ 26 નંબરની આકૃતિ, અહીંયા તમે 25 નંબરની આકૃતિ આપણે જોઈ ગયા, હવે આપણે 26 નંબરની આકૃતિ જોવાના છીએ. 26 નંબરની આકૃતિ જેવી આકૃતિ હોય છે, અહીંયા બે ભાગ વચ્ચે ફાટા પડવા જોઈએ, બરાબર. અહીંયા નથી પડતા, આ ઓપ્શન નીકળી ગયો, અહીંયા પડે છે પણ કંઈક અલગ પડે છે, નીકળી ગયો, આમાં પણ કંઈક અલગ પડે છે, એટલે આપણો ઓપ્શન શું આવશે? તો કે આપણો ઓપ્શન ડી જવાબ આવશે. શું આવશે? તો કે આપણો ઓપ્શન ડી જવાબ આવશે. ચાલો 27 નંબરની આકૃતિ. તો 27 નંબરની આકૃતિમાં જો અહીંયા બે જગ્યાએ વર્તુળ હોય, આમાં નથી, આમાં છે, આમાં છે, આમાં છે, એ આ રીતે આકાર બનતો હોય, આમાં નથી બનતો એ તો નીકળી ગયા, આમાં નથી બનતો એટલે એ નીકળી ગયા, આમાં નથી બનતો એટલે એ નીકળી ગયા. આપણો ઓપ્શન શું આવે છોકરાઓ? તો કે આપણો ઓપ્શન સી જવાબ આવે, જેમાં એ રીતે બનતું હોય છે. ચાલો છોકરાઓ આપણે 28 નંબરની આકૃતિ જોવાની છે. 28 નંબરની આકૃતિ તમે સરળતાથી જોઈ શકો, ક્રોસ થવું જોઈએ ગોળને, આ નથી થતો, આ થાય છે, આ નથી થતો, આ પણ નથી થતો. ઓપ્શન નંબર આપણો શું આવશે? તો ઓપ્શન નંબર આપણો છોકરાઓ બી જવાબ આવશે. શું આવશે? તો કે બી જવાબ આવશે. ચાલો 39 નંબરની આકૃતિ, બરાબર છે, સરળ, સોરી 29 નંબરની આકૃતિ 2 4 3 5, બરાબર. આ રીતે હોવું જોઈએ, 2 3 4 ને 5. હાલો 2 પછી અહીંયા 4 એટલે આ નથી, આ નથી, આ નથી, તો આપણી આગળ એક જ ઓપ્શન હોય તો ડી, અને એ આપણો શું આવશે? તો કે એ આપણો જવાબ આવશે. ચાલો એના પછી આપણે 30 નંબરની આકૃતિ જોવાની છે. 30 નંબરની આકૃતિ આવો કંઈક આકાર થતો છે, આ નથી એટલે નીકળી ગયો, આ કદાચ ચાન્સ છે, આ પણ કદાચ ચાન્સ કહી શકાય, બરાબર છે. અહીંયા ખાસ જોજો આ બેયમાં શું ડિફરન્સ છે એ જ આપણે ખાલી જોવાનું છે. આ નથી, હવે તમારે શું જોવાનું છે? જો અહીંયા આ સીધી લીટીમાં નથી આવતો, અહીંયા સીધીમાં આવે છે, આ ના આવે તો આપણો ઓપ્શન શું આવે? તો આપણો ઓપ્શન બી જવાબ આવે છે. શું આવે છે છોકરાઓ? તો કે બી જવાબ આવે છે. ચાલો 31 નંબરની આકૃતિ, બરાબર છે. આ રીતે તમારું થતું હોય એ જવાબ આવે, આ લીકો 3 આવવા જોઈએ એટલે આપણે 4 જવા દો. આ તો કંઈક અલગ જ છે, આ આવી શકે, આ છે પણ અલગ જ છે, એટલે આપણો ઓપ્શન સી જવાબ આવે. શું આવે? કે આપણો ઓપ્શન છોકરાઓ સી જવાબ આવે
છે. ચાલો 32 નંબરની આકૃતિ જોવાની છે આપણે. હવે કેટલા નંબરની? તો કે આપણે 32 નંબરની આકૃતિ જોવાની છે. 32 નંબરની આકૃતિમાં આ રીતે આકાર થતો એવા બે, બરાબર છે. એ ખાસ જોજો, આપણે આમાં બને છે તો હા, આમાં કંઈક નથી બનતું કારણ કે અલગ જીરો છે, આમાંય નથી બનતું, આમાંય નથી બનતું. આપણો ઓપ્શન છોકરાઓ શું આવે? તો કે આપણો ઓપ્શન એ જવાબ આવે છે. શું આવે છે? એ જવાબ આવે છે. હજી એકવાર કહું છું, આ ચેપ્ટરના તમને 5 માર્ક સરળતાથી તમે લઈ શકો એમ છો અને તમને નવોદયમાં પાસ થવામાં ઘણી બધી મદદ થઈ જાય એવું ચેપ્ટર છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો હું જે કરાવું છું એના ઉપર. 33 નંબરની આકૃતિ આના જેવું થવું જોઈએ, બરાબર છે. ઉપર આ ભાગ તો અહીંયા નથી થતો, અહીંયા પણ નથી થતો, અહીંયા થાય છે પણ અહીંયા કંઈક અલગ છે, લાઈ નહીં. તો આપણો ઓપ્શન શું આવે છોકરાઓ? તો કે ડી આવે, કારણ કે સેમ એના જેવી જ આકૃતિ છે. ચાલો એના પછી આપણે જોઈશું 34 નંબરની આકૃતિ. 34 નંબરમાં જુઓ, ઉપર એરો જતો હોય તો એવો ઓપ્શન એક નથી, બરાબર છે. આપણી આગળ એક ઓપ્શન નથી, લઈ નીકળી ગયો. પછી આ એસ છે, ડોલરનું નિશાન, એ આ રીતે ઊંચામાં ઊંધું છે એટલે એ પણ નીકળી ગયો, બરાબર. હવે આપણે બે ઓપ્શનમાં જો અહીંયા ઘાટું છે, આછું છે એટલે એ પણ નીકળી ગયો. તો આપણો ઓપ્શન શું આવે છોકરાઓ? તો કે આપણો ઓપ્શન ડી આવે છે. તમે ડી જોઈ શકો છો, સેમ એના જેવી જ આકૃતિ છે, બરાબર છે. એના જેવી જ આકૃતિ છે. ચાલો 36 નંબરની આકૃતિ, સોરી 35 નંબરની આકૃતિ જોવાની છે, બરાબર. 35 નંબરની આકૃતિમાં ઉપર ચોરસ આવતો, આમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે, બધેમાં છે. ચાલો આ બાજુ એરો આવતો જાય, નીચે આવે છે, જવા દે, આમાં આવે છે, આમાં આવે છે, આમાં નથી આવતું. હાલો નીચે ગોળ આવતું હોય, આમાં આછું આવે છે, લાઈન આવે છે. આપણો ઓપ્શન શું આવે? તો કે આપણો ઓપ્શન સી જવાબ આવે છે. ચાલો 36 નંબરની આકૃતિ જોવાની છે. 36 નંબરના આકૃતિમાં શું જોવાનું? ઉપરના ભાગમાં આખું છે એટલે આ ટીકડી આવી શકે, આ કંઈક અલગ છે ના આવે, આ નીચે છે ના આવે. તો આપણો ઓપ્શન છોકરાઓ શું આવે? તો કે આપણો ઓપ્શન છોકરાઓ બી જવાબ આવે છે. ચાલો 37 નંબરની આકૃતિ શું છે? 37 નંબરની આકૃતિ, બરાબર, આ રીતે હોવું જોઈએ. તો જો આમાં એ નથી જવા દઉં, આમાં એ નથી જવા દઉં. હવે આ બે જ જોવાના છે. આમાં અહીંયા ગોળ થાય છે એવું નથી બનતું, એટલે આપણો ઓપ્શન શું આવે? તો કે સી ઓપ્શન છોકરાઓ જવાબ આવે છે. તમે સરળતાથી આકૃતિ જોઈ શકો છો. ચાલો એના પછી આપણે 38 નંબરની આકૃતિ જોઈએ છીએ. ગોળ અને અહીંયા ખાલી અને આલીકો ડાર્ક. તો આમાં એવું નથી, આમાં છે, આમાં છે, આમાં એવું નથી. નીચે ચોરસ આવવું જોઈએ, એમાં કંઈક અલગ છે એટલે એ નથી. એટલે આપણો ઓપ્શન છોકરાઓ શું આવે? તો આપણો ઓપ્શન બી આવે છે, બરાબર. 39 નંબરની આકૃતિ ઉપર તમે જોશો તો આ રીતે પોઈન્ટ આવવો જોઈએ, આમાં નથી, આમાં નથી, આ બેમાં છે. એરો ને આમ ભેરા થવા જોઈએ, આમાં નથી. એટલે આ પણ આપણો ઓપ્શન શું આવે? તો કે આપણો ઓપ્શન સી આવે છે. આજના વિડીયોની છેલ્લી આકૃતિ, બરાબર છે, આપણે છે બાકીની આકૃતિ છે એ એના પછીના વિડીયોમાં જોઈશું. આપણે બે જ વિડીયોમાં આખું ચેપ્ટર પતાવી દઈશું, બરાબર. પછી નેક્સ્ટ આપણે ધીમે ધીમે કરી અને આપણે થોડાક જ સમયમાં તમારી આકૃતિનું કામકાજ છે એ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. હાલો ડાર્ક અને ચોરસ, આમાં નથી, આમાં નથી, બરાબર, આમાં છે, આમાં નથી. તો ઓપ્શન શું આવે? સી જવાબ આવે છે. અહીંયા છે આપણું છે આજનો વિડીયો પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પછીની આકૃતિ જોઈશું. જો તમે અમારી સાથે વોટ્સઅપમાં ન જોડાયેલા હો તો આપણો વોટ્સઅપ નંબર છે 78 62 88 44 36. આના ઉપર હાઈનો મેસેજ કરી અને તમે નવોદય લખશો એટલે અમે તમે નવોદયના ગ્રુપમાં જોડી દઈશું. અને નવોદયના ગ્રુપમાં જે મટીરિયલ છે એ અને એ સિવાય સમય અંતરે જે પણ વિડીયો આવશે એની લિંક, અને એ સિવાય જ્યારે આપણે મોડલ પેપર પણ પરીક્ષાના સમયે લઈ આવવાના છે એ પણ તમને અહીંયા મળી રહેશે. તો ખાસ આ નંબર ઉપર વોટ્સઅપ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર.